નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હું છું તમારી સાથે એન્કર શીતલ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના સમર્થક એવા ચૈતર વસાવાને આજે એટલે કે 22 સપ્ટેમ્બર નવરાત્રીના પ્રથમ દિવસે જ તેઓની અરજી જે છે તેને મંજૂર કરવામાં આવી છે. હાલ તેઓને શરતી જામીન મળ્યા છે, એટલે કે તેઓ પોતાના મત વિસ્તાર ડેડિયાપાડા નહીં જઈ શકે. નર્મદા જિલ્લામાં તેઓ જઈ નહીં શકે. હવે જોવાનું એ રહ્યું, જ્યારે પોતાના મત વિસ્તારમાં તેઓ નથી જઈ શકતા ત્યારે તેઓ પોતાનો વાસો ક્યાં નાખે છે. છેલ્લા 75 થી વધુ દિવસથી તેઓ જેલમાં હતા. લાફા કાંડમાં તેઓએ 5 જુલાઈએ તેઓની ધરપકડ થઈ હતી અને તેના બાદ આજે 75 દિવસથી વધુનો સમય થયો. તેના બાદ તેઓને આજે જામીન મળી છે. જેટલા પણ સમર્થકો છે તેઓમાં ખુશીની લહેર છે. તેઓની પત્ની સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ અત્યારે ખુશી માણી રહ્યા છે. 75 દિવસના લાંબા વનવાસ બાદ જ્યારે તે પોતાના નિવાસસ્થાન નથી જઈ શકતા ત્યારે તેઓ ક્યાં જશે તે હવે જોવાનું રહ્યું. અને લાફા કાંડમાં આટલા દિવસ જેલ ભોગવ્યા બાદ હવે જ્યારે તેઓને મંજૂરી મળી છે, જામીન મળી છે, ત્યારે આગળ તેઓ શું કહે છે તે હવે જોવાનું રહ્યું.